નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી રાજકોટની વાત કરીએ। હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે શહેર અને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। ગઈકાલ સાંજે 7 વાગ્યાથી શરૂ થયેલો ધીમી ધારે વરસાદ આજે સવારે 9 વાગ્યા સુધી સતત યથાવત રહ્યો હતો। રાતભર વરસાયેલા વરસાદને કારણે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। સંભવિત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે, તેમજ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે તમામ સંબંધિત અધિકારીઓને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવે છે। જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને પણ સાવચેતી રાખવા અને બિનજરૂરી બહાર ના નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે। તો આપને જણાવી દઈએ, રાજકોટમાં રાતભર વરસાદ યથાવત રહ્યો હતો। ભારે વરસાદની આગાહી વચ્ચે એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। તો હાલ જે રીતે રાજકોટમાં રાતભર વરસેલા વરસાદ યથાવત થઈ રહ્યા છે, આપને જણાવી દઈએ અત્યારે સવારના 9 વાગી ગયા છે અને રાતભરથી વરસાદ શરૂ છે। તો આ જ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ રાજકોટથી અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। પ્રતિક, જે રીતે વરસાદ યથાવત છે રાત્રેથી અત્યારે સવાર સુધીમાં, આ વખતે ત્યાંની શું પરિસ્થિતિ છે? જે રીતે વાત કરવામાં આવે તો ગઈકાલે કહેવાય હવામાન વિભાગ જેમ કે આ ગુજરાતના કેટલાક શહેરો છે તેને ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। તેના પગલે જે કહેવાય કે રાજકોટમાં ગઈકાલે સાંજથી કે ધીમી ધારે વરસાદ છે તે શરૂ થઈ ગયો છે। આ સવારના 9 થી 10 વાગે જેટલો સમય થઈ ગયો છે, પણ જ્યાંથી ધીમી ધારે વરસાદ છે આખી રાત વરસ્યો છે। તેથી ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે રાજકોટની જે જનજીવન છે તેને પગલે પરિસ્થિતિ જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે રાજકોટ હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે ભારેથી ભારે તેને લઈને કહેવાય જિલ્લા તંત્ર છે જે સરકાર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી ત્યારે રાજકોટનું જિલ્લા તંત્ર કલેક્ટર તંત્ર છે તે પણ જોવા મળ્યું છે। હાલ અત્યારે જે કહેવાય રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા જે કહેવાય તૈયારીના ભાગરૂપે જે અત્યારે નીચાણવાળા વિસ્તારો છે તેને ખાલી કરવામાં આવી રહ્યા છે। તેથી ગ્રામ્ય જે વિસ્તારો છે તે નદી નાળાઓ જેથી પસાર થતા હોય છે તે વિસ્તારોને ખાલી પણ કરવામાં આવ્યા છે અને લોકોને ઘરની બહાર ન નીકળવા માટે સૂચના અપીલ કરવામાં આવી છે। મહત્વની વાત એ પણ છે કે રાજકોટના જિલ્લા કલેક્ટર દ્વારા ગઈકાલે રાત્રે જે કહેવાય રાજકોટનો જે કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે, તે ફિલ્ડ કંટ્રોલ રૂમ ખાતે અચાનક ઓચિંતી મુલાકાત પણ લેવામાં આવી હતી અને મુલાકાત દરમિયાન જે કહેવાય કોઈ અનિચ્છનીય બનાવ નથી બન્યો તેની તાકીદ પણ લેવામાં આવ્યું છે। ત્યારે અત્યારે હાલ કહેવાય રાજકોટ જિલ્લામાં જે કહેવાય કે સાર્વત્રિક વરસાદ છે ને વરસી રહ્યો છે, ધીમી ધારે વરસાદ છે તે અત્યારે પધરામણી થઈ ચૂકી છે। શાંતિ નામનો વરસાદની પધરામણી હતી, પણ કેટલાક જે વિસ્તારો છે તેમાં મુશળધાર વરસાદ છે તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે હાલ વરસાદ વરસી રહ્યો છે। જી પ્રતિક, જે રીતે તમે જણાવી રહ્યા છો કે જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાંથી તંત્ર દ્વારા લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે અને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે। જો આપણે શહેરની વાત કરીએ, આપણે શહેરી તરફ આવે તો ત્યાંના રસ્તાઓનો શું હાલ છે? લોકોની ત્યાં શું પરિસ્થિતિ? શાળા જતા બાળકો કયા પ્રકારના સમસ્યાનો સામનો કરી રહ્યા છે? જે રીતે વાત કરવામાં આવે તો જે ગઈકાલે જે હવામાન વિભાગે આગાહી આપવામાં આવી હતી ગુજરાતના 3 દિવસમાં કે રાજકોટ સહિતના જે શહેરો છે તેને ભારેથી ભારે વરસાદ છે તે વરસી શકે એમ છે, ત્યારે જે કહેવાય જિલ્લા તંત્ર દ્વારા જે વરસાદી આગાહીને ધ્યાને રાખી જે કહેવાય રાજકોટના જે સ્કૂલો છે, જે ખાનગી અને સરકારી સ્કૂલો તેને હાલ અત્યારે કહેવાય રજાઓ પાડવામાં આવી છે, રજાનું જાહેરનામું કરવામાં આવ્યું છે। તે બાદ જે કહેવાય જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા પણ જે કહેવાય રાજકોટની જે ખાનગી અને જે સરકારી સ્કૂલો છે તેમાં હાલ રજા રાખવામાં આવી છે અને જે વિદ્યાર્થીઓ છે તેને કોઈને કહેવાય સરકાર જે કહેવાય ન જવા માટે અપીલ કરવામાં આવી છે। સાથે જે કહેવાય સરકારી શાળાના શિક્ષકો છે તેને કહેવાય સ્ટેન્ડ બાય ઉપર જે રાજકોટ ગ્રામ્યની સરકારી શાળાઓ છે તેને શિક્ષકોને સ્ટેન્ડ બાય ઉપર આપવામાં આવે છે। અત્યારે જે કહેવાય કે હાલ રાજકોટ ગ્રામ્યની જે શાળાઓ છે તેના શિક્ષકો સ્ટેન્ડ બાય મોડ ઉપર છે। જો કોઈ વિસ્તાર કે ગ્રામ્યમાં જો અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય, કોઈ પૂર જેવી અસરગ્રસ્ત પરિસ્થિતિ સર્જાય તો તેમના શિક્ષકો દ્વારા તત્કાલ જે કહેવાય કે અત્યારે જે સ્કૂલો છે તેમાં જે ગામના લોકો હોય છે, ગ્રામ્યના લોકો હોય છે તેને રિફર કરવાની હાલ તાકીદ કરવામાં આવી છે। પણ જે હાલ એવો સમાચાર નથી આવ્યા કે કોઈ જગ્યાએ અનિચ્છનીય બનાવ પૂર જેવી સર્જાઈ હોય, પણ ક્યાંક જિલ્લા તંત્ર દ્વારા જે કોઈ લોકોની સાવચેતીના ભાગરૂપે અને તેને કામગીરી બધી કરવામાં આવી રહી છે। જી પ્રતિક, અત્યારે જોઈ શકે છે કે અત્યારે પણ રાજકોટમાં જે છે વરસાદ નોંધાઈ રહ્યા છે। સતત વરસેલા વરસાદના કારણે લોકો પણ પરેશાન થતા હોય છે, કેમ કે દફતર પણ લોકો જાય છે તે લોકોને પણ મુશ્કેલી પડે છે। હાલ આગળની શું પરિસ્થિતિ રહેશે? હવામાન તરફથી કોઈક આગાહી કરવામાં આવી છે કે આ વરસાદ કેટલા લાંબા સમય સુધી ચાલશે?
જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ જે હવામાન વિભાગ દ્વારા જે કહેવાય રાજકોટ સહિત જે શહેરો છે તેને 2 થી 3 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા જે કહેવાય કે આગાહીના ભાગરૂપે કામગીરી કરવામાં આવી છે. સાથે જે કહેવાય કે અત્યારે જે રાજકોટ જિલ્લાના કલેક્ટર તંત્ર સરકારી કર્મચારીઓ હોય છે તેની રજાઓ છે તે મોકો જે કહેવાય કે રદ કરી દેવામાં આવી છે. સાથે જે રજાઓ પર ગયેલા જે અધિકારીઓ છે તેને પણ સ્ટેન્ડ બાય રહેવા માટે અત્યારે આદેશ કરી દેવામાં આવે છે. અને અત્યારે અધિકારીઓ છે તેના સ્થળે સ્ટેન્ડ બાય છે. કોઈ અનિચ્છનીય બનાવ બને કે કોઈ અઘરી પરિસ્થિતિ સર્જાય તો તેના માટે અત્યારે અધિકારીઓ દ્વારા તત્કાલ જે કહેવાય કલેક્ટરને સૂચન કરવાની અપીલ કરવામાં આવી છે. હાલ પણ રાજકોટ સહિત ગ્રામ્ય જે જિલ્લાનો વિસ્તાર છે ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. સાથે જે કહેવાય કે રોડ રસ્તા અને સંપર્ક વિહોણા જે ગામો થતા હોય છે તેમાં પણ અત્યારે ખાસ સર્વેલન્સ ટીમને રાખવામાં આવી છે. એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમોને પણ હાલ અત્યારે કહેવાય સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જો કોઈ ગામ છે સંપર્ક વિહોણો થાય, કોઈ ગામમાં જે કહેવાય કે પૂર જેવી સ્થિતિ સર્જાય તો એસડીઆરએફ દ્વારા અને એનડીઆરએફ દ્વારા તત્કાલ તેમાં રેસ્ક્યુ કરી લોકોને જે સલામત સ્થળે ખસેડવા અને બહાર કાઢવાની તાકીદ અત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવી છે. જે પ્રતિક, ત્યાંના ડેમ હોય કે નદી નાળાઓ ત્યાંની સ્થિતિ શું છે? ઉફાન પર છે કે અત્યારે પાણીનું સ્તર સામાન્ય છે? હાલ અત્યારે જે રીતે વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજના 7 વાગ્યાથી લઈ સવારના 8-9-10 વાગ્યા સુધીમાં જે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાઈ ચૂક્યો છે. આજે ગ્રામ્ય વિસ્તારોમાં જે કહેવાય કે ઉપરવાસમાં જે વરસાદને કારણે આજે જે નદી નાળાઓ છે તેમાં પાણીની આવક ચાલ શરૂ થઈ ગઈ છે. પણ ત્યાં જે કહેવાય કે કોઈ ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે કાલ પૂરની સ્થિતિ જોવા નથી મળી. સાથે નદી નાળાઓમાં પણ પૂરની સ્થિતિ જોવા નથી મળી. ત્યારે અત્યારે હાલ રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા કહેવાય કે અત્યારે સમગ્ર બાબત અત્યારે તાકીદ લેવામાં આવી છે. જિલ્લા આજે કહેવાય ડેમો આવતા હોય છે જે રાજકોટ જિલ્લાના અંદર અંતર્ગત જે ડેમો આવતા હોય છે તેમાં પણ અત્યારે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે તેના દ્વારા કહેવાય મહત્વની અને ચાપતી નજર રાખવામાં આવી રહી છે. જી પ્રતિક, જે રીતે તમે જણાવી રહ્યા છો કે ગ્રામીણ વિસ્તારોમાં પાણીની આવક નોંધાઈ છે, ઉપરવાસમાં પણ પાણીની આવક નોંધાઈ રહી છે, લોકોને ત્યાંથી સ્થળાંતર તો કરવામાં આવી રહ્યા છે, પણ બીજી બાજુ જે આપણે ખેડૂતોની વાત કરીએ તો આ વરસાદ ખેડૂતો માટે લાભદાયક સાબિત થઈ રહી છે કેમ કે પાણીની આવક વધી છે કે નુકસાનની ભીતિ ક્યાંક ને ક્યાંક સેવાઈ રહી છે કેમ કે કપાસ, મગફળી જેવા પાકો વરસાદમાં બગડી જાય છે તેવી કંઈક ભીતિ છે કે વરસાદથી ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે? જે રીતે વાત કરવામાં આવે તો જો મુશળધાર વરસાદ પડે તો ક્યાંક ને ક્યાંક જે લોકો જે જગતનો તાજ છે ખેડૂત છે તેને નુકસાનોની ભીતિ જે કહેવાય શક્તિ જે કહેવાય કે વેઠવી પડતી હોય છે. પણ ક્યાંક ને ક્યાંક હાલ જે અત્યારે વરસાદ છે તે ધીમી ધારે વરસી રહ્યું છે. પણ આમ તો કહેવાય કે વાવણી લાયક વરસાદ છે કારણ કે જે રીતે ધીમી ધારથી વરસાદ થતો હોય છે તે વાવણી માટે ખૂબ મહત્વનો ઉપયોગી વરસાદ હોય છે. ત્યારે હાલ અત્યારે જે આ જે ચોમાસુ પાક હોય છે તેને ઘણો ખરો ફાયદો થતો હોય છે. પણ ક્યાંક ને ક્યાંક કપાસ, મગફળી જેવા જે પાકો છે તેને હાલ અત્યારે આ વરસાદથી બહુ જાજુ નુકસાન નથી થતું. પણ ક્યાંક ને ક્યાંક મુશળધાર વરસાદ પડવાથી આ જે પાકો છે તેને નુકસાન થઈ શકે છે. જી પ્રતિક, જો આપણે નીચેવાળા વિસ્તારોની વાત કરીએ તો તંત્ર દ્વારા કયા પ્રકારની સુવિધા વ્યવસ્થા ત્યાં ઊભી કરવામાં આવી છે? કેટલીક એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોને તંત્ર દ્વારા સજ્જ રાખવામાં આવ્યા છે? જે રીતે વાત કરવામાં આવે તો એનડીઆરએફ, એસડીઆરએફની કેટલી ટીમો છે અત્યારે તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું. પણ જિલ્લા કલેક્ટર દ્વારા ગઈકાલે જે પ્રેસ સંબોધવામાં આવી હતી સાંજના સમયે અને મહત્વનું સૂચન આપવામાં આવ્યું હતું કે જે કોઈ જે નીચાણવાળા વિસ્તારો હોય છે કારણ કે રાજકોટમાં ઘણા જંગલેશ્વર, આજી નદી, પોરાળા સહિતના જે કેટલાક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં જે કહેવાય નદીનો પ્રવાહ છે તે એકદમ ધસમસતો પ્રવાહ જોવા મળતો હોય છે. હવે આવનાર જે કહેવાય કે ગત વખતે પણ ત્યાં ઘણા જે લોકો છે તેને સ્થળાંતર કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે જે વરસાદ પડ્યો હતો તેમાં કેટલા લોકોના જે સંપર્ક વિહોણા થયા હતા તેનો રેસ્ક્યુ કરીને બચાવ કામગીરી કરવામાં આવી. ત્યારે આ વખતે આવી કોઈ સ્થિતિ ન સર્જાય, કોઈ જે રાજકોટવાસીઓના જીવના જોખમમાં ન મુકાય તે માટે જિલ્લા કલેક્ટર તંત્ર છે તે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. અને કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન થાય અને કહેવાય શાંતિપૂર્ણ રીતે ચોમાસાની સિઝનમાં લોકોને જે કહેવાય કે નુકસાનીનો સામનો ન કરવો પડે તેવી હાલ અત્યારે જિલ્લા કલેક્ટર તંત્ર કામગીરી કરી રહ્યું છે. જી પ્રતિક, આ વિષય ઉપર માહિતી